નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હસી ખુશીની વાતોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. સાહેબ, આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે હજારો આહને દબાવી છે તમારી એક વાહને ખાતર. હજારો આહને દબાવી છે તમારી એક વાહને ખાતર. એટલે વાહ કહેતા નહીં, માત્ર કહેવાને ખાતર. ખાલી કહેવાને ખાતર ન કહેતા. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો મકાનના વાસ્તુનો સરસ મજાનો કાર્યક્રમ. એ ભાઈ 2.5 કરોડનો બંગલો લીધો અને મારો પ્રોગ્રામ રાખ્યો. અને મારો પ્રોગ્રામને મેં બાગાને ભેગો લીધો. મેં હાલ મજા આવશે. અને વાસ્તુનો પ્રોગ્રામ, બુધવારનો દિવસ, અને બરાબર મકાનનું વાસ્તુ અને મારો પ્રોગ્રામ હતો. એટલે બાઘો મને સાંભળવા આવ્યો હતો. અને બરાબર પ્રોગ્રામની અંદર મેં કીધું સરસ મજાનો તમે બંગલો બનાવ્યો છે, બુધવાર છે એટલે આ બુધવાર બેવડ છે, તમને સરસ મજાનો બીજો બંગલો થાય એવી હું શુભેચ્છા આપું છું. હું આવું પ્રોગ્રામમાં બોલ્યો. પછી અમે ત્યાંથી વિયેવા. હવે બાઘાને 8-10 દી પછી એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એ મેરેજ ફંક્શનમાં બોલવાનું બાઘાને. તો બાઘો હવે ધીમે ધીમે થોડુંક એન્કરિંગ ને એવું કરે છે, બોલવા જાય છે. મારી ભેગો રહીને શીખી ગયો છે. તો એ ક્યાંક લગ્નના કાર્યક્રમમાં ગયો ને હવે ત્યાં સંગીત સંધ્યા બુધવાર રાખેલી. અને બાઘાએ બેઠી જ કોપી મારી સીધી. એ કે આજ બુધવારનો દિવસ છે અને સરસ મજાના તમારા ઘરે લગ્ન છે. એ કે હું એવી શુભેચ્છા આપું ફરીવાર લગ્ન થાય. તો ઓલા વરાજાના બાપાએ 2 ફડાકા માર્યો. એ કે બધે બુધવાર ન હોય, તું જરાક જોઈ કે અઘરું છે ભાઈ. અને અમુક જો કોપી મારવાની વાત આવી ને, એટલે કોઈ અમુક ગામની અંદર તમે જોજો, હમણાં એક ગામની અંદર છે ને એક ડૉક્ટર, પછી ઢોર ડૉક્ટર, અને એણે પાછો કમ્પાઉન્ડર રાખેલો. ઢોર ડૉક્ટર અને તમે જો ડૉક્ટરમાં તફાવત છે. તમે માણસના ડૉક્ટર પાસે જાઓ અને તમે ત્યાં જઈને એમ કહો ને, આપણા જે મનુષ્યના ડૉક્ટર હોય ત્યાં જાઓ તમે, એટલે એ તમારું નામ લખે. હું નામ તો કે પ્રફુલભાઈ, હું થાય પેટમાં દુખે, લખે તમારું નામ, રોગે તમારો જ લખે. ઢોરના દવાખાને આવું નહીં. ઢોરના દવાખાને તમે જાઓ એટલે નામ માલિકનું લખે. હું નામ તો કે મનોજભાઈ, હું થાય પૂછડે હોજો. આવું લખે. એમાં ગામની અંદર ઢોર ડૉક્ટર. હવે ઢોર ડૉક્ટર હારે કમ્પાઉન્ડર રાખે. એક જણ આવ્યો હોય કે સાહેબ હાલો ને મારો હાંઢિયો બીમાર છે. કેમ હાંઢિયો બીમાર છે? એના કમ્પાઉન્ડર કે હાલે પેટી લઈ લે. એનો કમ્પાઉન્ડર વળી પતરાની પેટી લે ને એ વાહે હાલો જતો હોય ને ડૉક્ટર સાહેબ આગળ હાલા જતા હોય. અને ગયા હાંઢિયો ઊભો હતો ને, ફરતો આટો માર્યો, હાંઢિયા ફરતો. જેમ કેમ એને વેસાતો લેવો હોય એમ ફરતો આમ આટો માર્યો. હાંઢિયો ઊંચો હોય, આ ડૉક્ટર સાહેબ આમ થોડાક ઠીંગણા, એ માંડ 4.5 ફૂટના હતા. હાંઢિયો તો ઊંચો હોય તો આમ ઊંચા સુધી જોયું ને 2-3 આટા માર્યા ને પછી બધું માર્કિંગ કર્યું ને પૂછડું ઊંચું કર્યું ને બધું જોયું. પછી ઓલાને કે હાંઢિયાને શરદી થઈ ગઈ છે. ઓલો કે એ મને નથી ખબર. એ કે હાંઢિયાને શરદી થઈ ગઈ છે. કે તો એક કામ કરો, ધોકો છે ધોકો. ઓલો કે ધોકો તો હોય જ ને, તો લઈ આવો જાવ. કે આવડો મોટો ધોકો લાવ્યા ને, ઓલા ડૉક્ટર સાહેબે ધોકો લઈને હાંઢિયાને એક માર્યો ને નાક ઉપર. હાંઢિયો રેડી થઈ ગયો. બોલો, ધોકેથી હાંઢિયાની શરદી વહી ગઈ. કમ્પાઉન્ડર બધું જોવે. પછી કમ્પાઉન્ડર શું કર્યું, 2-3 મહિના પછી આની યાર ટ્રેનિંગ લઈને એણે ધીમે ધીમે પોતાનું ચાલુ કર્યું. તો એમાં એક દી ઘરે બેઠો હતો ને, એક ભાઈ એવા કે મારી બા બીમાર છે. એમ લઈ લ્યો પેટી, હાલો. તો ઓલા ભાઈ પેટી લીધી ને આગળ હાલે. તો ત્યાં ગઈને બતાવ્યા કે આ મારા બા કે આ બીમાર છે. તો ઓલા બા ફરતા આટા માર્યા 3-4. પછી કે બાને શરદી હોય એવું લાગે છે. કે ધોકો છે ધોકો. એક ધોકો લઈને બાને ફટકાર્યો ને, બા હસોડા હોઈ ગયા. બોલો, પેલા કીધું બધી કોપી ન હાલે. હમણાં એક ડોશીમાં દવાખાને ગયા ને, કે પેઢામાં દુખે છે. તો ડૉક્ટર સાહેબ તો ચેક કરે, ઓલી બેટરી આમ કહીને આમ ઊંચી કરે નીચી કરે ને બધું ઘણી જાતના આમ કરે. તો ડોશીમાં કે મોઢું ખોલો. તો ડોશીમાં કે આ, એ કે હજી ખોલો. તો કે આ, એ કે હજી ખોલો. ડોશીમાં કે અંદર બેહીને ચેક કરવો કે મારે ચેક કરવું પડે. કે તું ચેક કરી લે ને, પણ કેટલું ખોલું મોઢું. પછી મોઢું આમ ચેક કરીને પછી આમ દાઢમાં આમ બેટરી મારીને કે દાઢ ખેંચવી પડશે. ડોશીમાં ચોકઠું કાઢીને ટેબલમાં મૂકી, આમાં તાર જે ખેમ હોય ખેંચી લઉં છું, પાછું મને આપી દઉં, મૂકી દઉં. જો નહીં, પેઢામાં દુખે, દાંત તો મારા ચોકઠા છે. અમારે એક જણો મને કે હું છે ને કે આમ જોઈ કે આંખ છે ને, આંખ એને દાંતે અડાડ દો. અરે મેં કીધું એ તો અડે જ નહીં ને, આંખ તો દાંતે કેવી રીતના અડે? આપણે તમે ટ્રાય કરો, દાંત છે આંખ છે દાંતે અડે જ નહીં. ભલે અંતર હાવ નજીક છે પણ તો અડે નહીં. તો મેં કીધું ન અડે. અરે મને કે 500 રૂપિયા આપો, અડાડીને બતાવું. મેં કીધું અરે હાલે 500 ના કાકા પણ અડે. ત્યાં તો હાલે આમ આંખ કાઢી દાંતે અડાડીને મૂકી દીધી. પછી ખબર પડી કાચની આંખ હતી. હવે આ જમણી આંખ કાઢીને દાંતે અડાડીને પાછી મૂકી દીધી. મને કે આમ જો આ ડાબી આંખ છે ને, કે ત્યાં પાછું દાંતે જ બટકું ભરલે હોય. કે તો મેં કીધું હવે આ એક આંખ ખોટી હોય, 2 થોડી ખોટી હોય. કીધું મેં કીધું એ તો બને જ નહીં. અરે મને કે બને હું નહીં, લાવો 500 ની. મેં હાલે 1000 શરત. મેં કીધું પણ હવે મેં ત્યાં આમ જો ડાબી આંખે મેં તો બટકું ભરીને બતાય. અને ભાઈ એણે છે ને 1000 રૂપિયા લઈ લીધા, ખીચામાં નાખી દીધા, ચોકઠું કાઢ્યું, બટકું ભરી પછી ખીચામાં નાખી દીધું.
મારી બાજુમાં દૂધીમાં રહે છે, દૂધીમાં. તો હમણાં મને સવારમાં મળ્યા. મેં કીધું કેમ છો માડી, મજામાં? અરે મને કે બહુ મજા. તો મેં કીધું તમને 2-3 દી પહેલાં મેં તબિયત ખરાબ હતી ને તમે મને કીધું હતું ડૉક્ટરનું એડ્રેસ આપજો. તો મેં ઓલા તમને ગોઠણના ડૉક્ટરનું એડ્રેસ આપ્યું હતું, તો ત્યાં ગયા હતા. અરે મને કે ગઈ હતી ને, તો મેં તો દવા લીધી. મને કે આમ પાછી વી આવી. મેં કીધું કેમ ભાઈ આવ્યા? અરે મને કે ત્યાં નીચે લખ્યું હતું કે ઉપર જવાનો રસ્તો. એટલે કે મેં દવા ન લીધી. પછી કે હા ઉપર જવાના રસ્તામાં જવાઈ ગયું. અરે મેં કીધું દવાખાનું ઉપર છે, હાર્ડવેરનું દવાખાનું છે ને, બાકી ઉપર જવાનો રસ્તો નથી મારી. હમણાં અમારે ત્રિકમ બાપા છે, એની ઘરવાળીનું નામ છે પૂરીમાં. ત્રિકમ બાપા પૂરીમાં. તો બરાબર ત્રિકમ બાપા પૂરીમાં લઈને દવાખાને ગયા. એટલે ત્યાં તો લાઈનમાં ઊભું રહેવું પડે, દવાખાને તો અત્યારે ગળદી બહુ હોય. તો લાઈનમાં ત્રિકમ બાપા અને પૂરીમાં લાઈનમાં ઊભા હતા. ધીમે ધીમે વારો આવતો હતો. એમાં વારો આવ્યો, દાદા ગયા ડોશીમાં અંદર લઈને. એટલે ડૉક્ટર સાહેબે ઉંમર લાયક હતા, આમ નેજવું કરી ગયા શું થાય છે. ત્રિકમ બાપા કહે કે સાંભળતી નથી. તો ડૉક્ટર સાહેબ કે જો સાંભળતી ન હોય ને એનો કોઈ ઈલાજ નથી, સંભળાતું ન હોય એનો ઈલાજ છે. સાંભળતી તો મારી નથી, 8 વર્ષથી છે. અમારા ત્રિકમ બાપા પાછા ડાયરાના બહુ શોખીન. એમાં અમારો ડાયરો હતો સુરતમાં, અને ત્રિકમ બાપા ગયા ડાયરામાં. સવારે 5 વાગ્યા સુધી બેઠા હો. તો કે હજી ચાલુ રાખો, હજી ચાલુ રાખો. તો ઓલા ડાયરાવાળા કે પણ હવે છે હું. ત્રિકમ બાપા કે ઘરે જાઓ ને તો કૂતરા વાંહે થાય, 100 વગાડી દો ને તો વાંધો નહીં. 6 વાગ્યા સુધી ડાયરો હાલ્યો ને 2-3 ગીતો પછી ગાયા બાપાનું માન રાખીને. અને બાપા ઘરે ગયા ને એટલે ફળિયાની અંદર બાપાએ ખાટલો નાખી અને ગોદડું ઓઢીને બાપા ફળિયામાં હોઈ ગયા. 11 વાગ્યા સુધી સવારે ઉઠા હો. 11 વાગ્યા સુધી હુતા અને પૂરીમાં આવ્યા. અને આમ ગોદડું ખાઈને કે હવે ઊભા થાવ. તો દાદા ગોદડું ઊંચું કરીને કે પૂરી નીંદર કરવા દે. ડોશીમાનું નામ પૂરી હતું. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો માજી ધ્રુજે, બોલો આમ ધ્રુજે હો. માજી એવા ધ્રુજે ને, તો હું તો માજીની સામું જો. મેં તો આ માજી એટલા બધા ધ્રુજે કાં, હું ધ્રુજે હો, આખા ધ્રુજે માજી. હું મેં કીધું હોય ન હોય માજી ધ્રુજે છે, ક્યાંક પ્રોબ્લેમ છે. મેં કીધું એવા ધ્રુજે. તો એ જે માજીની દીકરાની વહુ હતી ને, એ મોબાઈલની ભાષામાં વાત કરે બધી. એટલે મેં કીધું ભાભી આ માજી કેમ એટલા બધા મેં ધ્રુજે છે, આ વાઇબ્રેટ મોડ ઉપર થઈ ગયા છે. અરે મને કે એ વાઇબ્રેટમાં જ રાખ્યા છે કે. મેં કીધું આ દાદા કેમ કાંઈ બોલતા નથી? મને કે એ વર્ષોથી સાયલેન્ટ છે, એ કાંઈ બોલતા જ નથી, વર્ષોથી સાયલેન્ટ મોડ ઉપર છે. હમણાં અમારા ગામની અંદર એક દાદા છેલ્લા ડહ કે ભાઈ મરવાની અણી ઉપર. અને 3 છોકરા ફરતા ઊભા રહી ગયા, એક આ બાજુ ને એક આ બાજુ. 3 છોકરાની વહુ ઊભી રહી ગઈ. અને બાપા આમાં ઈશારા કરે, કાંઈ બોલી ન હોય, આમાં કરે ને. ઓલો છોકરા એકાબીજા કહે કે બાપા પાસે મૂડી હોવી જોઈએ કે. અને આ છેલ્લા સમયે બાપા આપણને કહેવા માંગે છે કે મૂડી ક્યાં મૂકી છે, પૈસા ક્યાં મૂક્યા છે. આ બાપા આપણને કહેવા માંગે છે કે જો આમાં કરે છે બાપા, આમ. અને બાપો આમ કરે, કરે પણ બોલી ન હકે, કારણ કે હવે તો છેલ્લો શ્વાસ હતો. અને પછી આ 3માંથી એક જણો હોશિયાર તો હોય જ, 3 દીકરામાંથી એકાદો ગયો ડૉક્ટર પાસે કે ડૉક્ટર સાહેબ મારા બાપા છેલ્લા ડહ કે છે કે મરવાની અણી ઉપર છે. અને કે મારા બાપા ક્યાંક કહેવા માંગે છે કે હવે ક્યાંક સંપત્તિ હોય અને એ કીધા વગર વ્યા જાય તો અમારે તો નુકસાની જાય નહીં કે. એટલે કે બાપાએ કે આમ એકાદી મિનિટ બોલી શકે એવું કાંઈ થઈ શકે ખરું? તો ડૉક્ટર સાહેબ કે થાય કે 40,000 રૂપિયાનું ઇન્જેક્શન આવે. ઓલા કે મારી દો 40,000નું ઇન્જેક્શન. પણ બાપા એકાદી મિનિટ બોલે ને તો બાપાને જે કહેવું હોય કહી દે કે કદાચ ક્યાંય સંપત્તિ મૂકી હોય, કોઈની પાસે કાંઈ લેવાના હોય તો બાપા કહી દે ને તો અમને ખબર પડી જાય. અને ડૉક્ટર સાહેબ આવ્યા કે આલ્યો લખી દો ઇન્જેક્શન લઈ આવો મેડિકલમાંથી. અને લખી દીધું ને છોકરો ગયો મેડિકલમાંથી ઇન્જેક્શન લઈ આવ્યો ને ફટાફટ ડૉક્ટર સાહેબને આપ્યું. ડૉક્ટર સાહેબે થપ કર્યો ભાભાને ઇન્જેક્શન. અને ભાભો બોલ્યો, હું કરતો હતો ને એમાંથી બોલ્યો કે એ ઓલી કૂતરી હાવણો ખાય, હાવણો. 40,000નો હાવણો પીડ્યો, બોલો. પછી 3 છોકરા માથે ચડી ગયા. બોલો કે ભાભો બોલ્યો ને હાવણો બોલ્યો. એ કે કૂતરી હાવણો ખાય. હમણાં એક જણો અમારા સુરતની અંદર 3 કૂતરા લઈને નીકળ્યો. એક તો પોતે ખખોડી મુખોડી જેવો, અને કૂતરા રૂસ પૂછતો આમ એવા આમ રૂસફૂસ કૂતરા લઈને 3 નીકળ્યો રોડ ઉપર. તો મને સામો મળ્યો. તો મને થોડું ઘડીક વાર લાગ્યું, પોતે હાવ તીકમાં કડી અને 3 કૂતરા હાલ્યા છે. તો મેં પૂછ્યું, મેં કીધું આ 3 કૂતરા પડ્યા, મારે મને કે રાખવા તો પડે જ ને. મેં કીધું નામ શું રાખ્યા 3ના? અરે મને કે આનું નામ છે ને એ કે રેડમેન, આનું નામ યલો મેન, આનું નામ બ્લેક મેન. તો મેં કીધું તમારું નામ શું? મને કે ટોમી. પોતાનું નામ ટોમી, બોલો. રેડમેન ઓલા નામ કેવા રાખ્યા કૂતરા?
અમે પ્રોગ્રામમાંથી મોડા જઈએ ને રાતે, ઘણી વખત એવું થાય, પ્રોગ્રામ પૂરો થાય એટલે પછી અમે ઘરે જઈએ તો કૂતરા વાંહે થાય. તમને થતું હશે, તમે રાતે 2 વ્હીલ લઈને નીકળો ને 2, 2:30, 3 વાગે એટલે કૂતરા શેરીએ વાંહે થાય. એ કોણ જાણે ને તમારે શું લેવા દેવા હોય, પણ તમારી ગાડી વાંહે કૂતરા થાય અને એવા દોડે તમને એક એરિયાથી બીજા એરિયા સુધી મૂક્યા. મેં ઘણા એવા જોયા છે કૂતરાની બીકે રાતે ઘરે નથી જતા. બોલો, 1-1:30 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય ને તો એ ચાની હોટલે બેઠો રહે, બાકી ઘરે ન જાય, કારણ કે કૂતરા વાંહે થાય. એમાં અમારે ત્યાં રોજનું થયું, કાર્યક્રમ પૂરો કરીને ઘરે આવી. હવે અમારે અહીંયા ઘરે આવીને સોસાયટીને આમ વળીને તમે નાકામાં ત્યાં જ કૂતરા વાંહે થાય, એવા વાંહે થાય. તો મેં મારા બાપાને કીધું, મેં પપ્પા મને પ્રોબ્લેમ આ છે. મેં કીધું પ્રોગ્રામનું કાંઈ વાંધો નથી, પણ રાતે ઘરે આવું ને કૂતરા બહુ વાંહે થાય. મેં કીધું ક્યારેક બટકું ભલે ને તકલીફ થાય. મારા બાપા કહેજો એવું ન હોય, અમે ગામડામાં રહ્યા છે, અમને ખબર હોય. કૂતરું હોય કે તારી વાંહે થાય ને એટલે તારે પહેલાં જોઈ લેવાનું કે જો કૂતરાની પૂંછડી આમ ઊંચી હોય ને, કે આમ ઊંચી આમ પૂંછડી હોય ને તો ઊભું રહી જવાની છે, અને આમ અંદર હોય ને પૂંછડી કે તો કે એની સામું થવાનું છે. તો મેં કીધું આ આઈડિયા બરાબર છે. એમાં બરાબર હમણાં 3-4 દી પહેલાં પ્રોગ્રામ પૂરો કરીને હું આવ્યો ઘરે, અને રાતે 12:30 વાગે મારી વાંહે કૂતરી થઈ. એવું કૂતરું વાંહે થયું ને તો હું તો પછી ઊભો રહી ગયો. મેં કીધું જોવા દેતો. તો મેં કીધું જો આમ પૂંછડી ઊભી હોય ને તો આપણે ઊભું રહી જવું છે, અંદર પૂંછડી હોય ને મેં કીધું તો આપણે એની સામું થવું છે. અને મેં જોયું ને તો કૂતરાની પૂંછડી ઊભી નહોતી, અંદરે નહોતી, કૂતરાની પૂંછડી જ નહોતી. પછી હું ઠેકડા મારતો ગયો, કીધું આને પૂંછડી જ નથી, કીધું તો કે કાપી નાખી. બોલો, હમણાં બાઘો મારા ઘરે એવો આપતો એવો હાફે. તો મેં કીધું થયું હું? અરે મને કે જવા દે, કે વાત જવા દે. પણ મેં કીધું થયું આમ હા સડી ગયેલો. મેં કીધું આને ક્યાં ગેટેક બેટેક આવી જાય, હા સડી ગયો. મેં થયું હું? અરે મને કે સિંહ જોયો કે. મેં કીધું ક્યાં જોયો? અરે મને કે સિંહ જોયો. હા બોલી ન ગયો, એવો હાફે. મેં કીધું તે સિંહ જોયો ક્યાં? અરે મને કે હાવ નજીકથી જોયો. પણ મેં કીધું કઈ જગ્યાએ જોયો? અરે મને કે ટીવીમાં જોયો. ટીવીમાં જોયો ને એટલો બધો આપી ગયો. મેં આમાં તું ગીરમાં ગયો ને હાચીને જોઈ લીધો હોય, તને મેં દાખલ કરવો પડે ને દવાખાને. હમણાં એક દાદાને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ભાઈ. દાદાનું એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને તો એપેન્ડિક્સના ઓપરેશનની અંદર શું છે કે દાદાને બેભાન કરી દીધા અને ઓપરેશન કરી નાખ્યું દાદાનું. અને દાદાનું ઓપરેશન થઈ ગયું. 4 દિવસે દાદા ભાનમાં આવ્યા. 4 દિવસે દાદા ભાનમાં આવ્યા ને તો બાજુના ખાટલે એક જણો રોતો હતો. તો દાદા એને સામું જોઈને કે તું હું કામ રહો છો? બોલો કે આજ મારું એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને. અરે દાદા કે મારું 4 દી પહેલાં કર્યું તું, રોવાનું થોડું હોય એમાં. કે જો ભાનમાં આવી ગયો ને. ઓલો કે એમ નથી રોતો. એ કે ડૉક્ટર સાહેબ હમણાં કહીને ગયા છે કે ફરીવાર કરવું પડશે. એ કે કેમ ફરીવાર કરવું પડશે? એ કે નર્સ બેન આવીને કહી ગયા કે ડૉક્ટર સાહેબના ચશ્મા જડતા નથી. તો થોડીક વાર થઈ તો નર્સ આમથી આવી. એ કે 4 દીથી ડૉક્ટર સાહેબની ઘડિયાળ જડતી નથી. ત્યાં ભાભોય રોવા માંડ્યો. બોલો, એ કે ડૉક્ટરને કહો એટલું બધું હું ભૂલી જાય છે. એ કે કોકનામાં ચશ્મા ભૂલી જાય, કોકના પેટમાં ઘડિયાળું ભૂલી જાય. બે રોવા માંડ્યા. બોલો, હમણાં સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને કીધું કે બેટા કાલે છે ને કે 50 પ્રાણીઓના નામ લખીને આવજે કે લેસનમાં. કેટલા? 50 પ્રાણીઓના નામ લખીને લેસનમાં આવજે. છોકરો ઘરે ગયો અને મમ્મીને જઈને કે મમ્મી 50 પ્રાણીઓના નામ લખવાને કીધા છે. કે નામ લખાઈને એની મમ્મી કે મને નથી આવડતા, તારા બાપા પાસે જાય કે એને બધા નામ આવડે છે. તો એને બાપા પાસે મોકલ્યો. તો એને બાપા પાસે જઈને કે પપ્પા 50 પ્રાણીઓના નામ મને કે લખવાને કીધા સ્કૂલમાં થઈ ગયા, કે મને લખાવો ને. એના બાપા કે મને હવે 1-2 પ્રાણીના નામ માંડ આવડે, કે 50ના ક્યાંથી લખાવું? એ કે તારી મમ્મી પાસે જા. ઓલો કે મમ્મી પાસે ગયો તો એણે કીધું કે જા તાર પપ્પા પાસે જાય, કે હવે તમે લખાવો. એને બાપા કે તાર મમ્મી ના પાડી? એ કે હા ના પાડી. એ કાંઈ નહીં, અહીંથી અહીં બુકને પેન લઈને બેસી કે હું તને કહું ને એટલે લખવા માંડી જાય. કે તો કે છોકરો કે કાંઈ વાંધો નહીં. અને બરાબર આ ભાઈ હતો ને એણે એની ઘરવાળીને કીધું એ વાંદરી પાણી લાય. અને એની ઘરવાળી સામે જે ધબધબાટી બોલાવી છે, તમે ગધેડા જેવા છો ને, વાંદરા જેવા છો ને, કૂતરા જેવા છો ને. ઓલાને કે મહિને લખવા, ફટાફટ લખવા. 75 નામ છે. 25 વધી ગયા. બોલો, ઝડપ થઈ છે. લખી લ્યો જલ્દી. હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કહે કે બેટા 1 કિલોનું તોલું હોય, તોલામાં સમજો ને તમે, તોલું 1 કિલોનું વજનિયું, 1 કિલોનું વજનિયું હોય અને 1 કિલો રૂ હોય, તો બેયમાં વજન વધારે કોનું? તો છોકરો કે વજનિયાનો હોય કે તોલાનો. તો સાહેબ કે કાંઈ 1 કિલો રૂ છે એનું વજન વધારે ન હોય? આ રૂ 1 કિલો જ છે. કે તોલું 1 કિલો છે તો તોલાનું વજન વધારે કેમ, રૂનો કેમ નહીં? તો છોકરો કે સાહેબ તમારે મને રૂ મારવાનો 1 કિલો, હું તમને તોલું મારી. તમારો તોલો તોડી નાખો. હમણાં એક છોકરો બરાબર આમ સ્કૂલની અંદર આવ્યો ને, તો એક છોકરી ગઈ સાહેબ પાસે કે સાહેબ આ ઓલો છોકરો આવે ને કે આ છોકરો કે છે ને રોજ મારી વાંહે આવે છે, રોજ ડેલી મારી વાંહે આવે છે,
રોજ મારી વાહે હું ઘરેથી નીકળું એટલે ધીમે ધીમે મારી વાહે આવે કે હું માર્કેટમાં જાઉં તો મારી વાહે આવે કે હું મારી ફ્રેન્ડને મળવા જાઉં તો મારી વાહે આવે, રોજ મારી વાહું અહીં આવે છે કે સાહેબ એને સમજાવી દો તમે. તો સાહેબે એ છોકરાને બોલાવે, ગઈ અહીંયા તો છોકરો આવ્યો આવીને કહે કે બોલો સાહેબ શું છે? એ કે આ છોકરીની વાહે તું જા છો કે રોજ? કે આ છોકરી ફરિયાદ કરે છે તું રોજ એની વાહે જાછી કે તને શરમ નથી આવતી? કોકની છોકરીની વાહે જા છો? કે આ છોકરી બિચારી જો મને ફરિયાદ કરવા આવી, રોજ તું એની વાહે જા છો. છોકરો કે સાહેબ શાંતિ રાખો, તમે જ કીધું છે. સાહેબ કે મેં તને કીધું છોકરીની વાહે જવાનું? સાહેબ તમે ભૂલી ગયા 3 દી પહેલાં તમે શું કીધું હતું કે તમે જે સપનું જોવો ને એની વાહે પડી જાવ હાથ ધોઈને. મેં આનું સપનું જોયું છે એની વાહે પડી ગયો છે કે બોલો આવો ઉપયોગ કરે બોલો. હમણાં એક છોકરા એને બરાબર બેઠો હતો ને સોફા ઉપર, એના બાપો આવ્યો, એના બાપા તો અત્યારે જોડી જ નાખે. છોકરો બેઠો હતો ને મોબાઈલમાં ગેમ બેમ રમતો હશે અને એના બાપા આવીને ફડાકો માર્યો એક છોકરાને. તો છોકરો એને બાપા આમ જોઈને કે બાપા આમ ગમે ત્યારે ફડાકા નહીં ખેંચી લેવાનો હોય કે આમાં સંબંધ ખરાબ થાય. તમે ગમે ત્યારે કે આવીને ફડાકા ખેંચી લ્યો કે આમાં કે પછી આપણો જે સંબંધ છે ને એ ખરાબ થાય. અને બાપા કે કેવી રીતના ખરાબ થાય? કે બાપા તમને ખબર નથી કે આ જો આ કાગળ છે ને કાગળને એમ કહીને આમ ઘડી પાડો ને પછી કાગળ સીધો કરો ને તો એમાં ઘડી તો રહી જ જાય, એ ઘડી રહી જાય. આ તમે આ જે મને ઝાપટું મારો છો ને એ મારા મનની અંદર તો રહી જ જાય કે. એના બાપા કે અહીં હોલમાં આવી તો કે તું હોલમાં લઈ ગયા ને ટીવીનું રિમોટ પડ્યું હતું કે આ રિમોટ ઉપાડ. એના છોકરા રિમોટ ઉપાડ્યું કે ચેનલ બદલ, એટલે છોકરાએ ચેનલ બદલી, નહોતી બદલાતી. કે એને માથે માર, આમાં માર્યું ને પછી ચેનલ બદલાવા માંડી. એના બાપા કે તું કાગળ નથી, આ તું રિમોટ જેવો છે, તને જ્યાં સુધી મારું નહીં ને ત્યાં સુધી તું કામ જ નથી કરતો. મને ઉદાહરણ દેવાય છે કાગળ નહીં. એક છોકરાને એને બાપાએ કીધું કે બેટા અહીંયા જીવનમાં ક્યાંક સારું કામ કરજો હોય કે. તો એનો છોકરો કે બાપા એ કે છોકરો હોશિયાર કે બાપા હોશિયાર? હાલો એ કહી દો તમે, છોકરો હોશિયાર હોય કે બાપા હોશિયાર હોય? તો એના બાપા કે દેખીતી વાત છે કે બાપા જ હોશિયાર હોય કે છોકરો થોડો હોશિયાર હોય. તો છોકરો કે આ ગ્લોબની શોધ કોણે કરી? એ કે થોમસ આલ્વા એડિસને કરી કે. તો છોકરો કે બાપાએ કેમ ન કરી કયો? બાપા જ હોશિયાર હોય તો એના બાપાએ કેમ ન કરી શોધી? એને કેમ કરી છે? હમણાં તો 4 છોકરા ભેગા થયા, એક આપણો અહીંનો, એક જાપાનનો, એક ચીનનો અને એક આફ્રિકાનો. 4 અલગ અલગ કન્ટ્રીના 4 છોકરા ભેગા થયા ઇથોપિયાના એરપોર્ટ ઉપર. 4 છોકરા ભેગા થયા ઇથોપિયાના એરપોર્ટ ઉપર. અને એરપોર્ટ ઉપર બેઠા હતા, ફ્લાઇટ કનેક્ટિંગ હતી તો વાર હશે, 4 ભેગા થયા. એ જાતા હશે એક ભણવા ખબર નહીં, પણ 4 કન્ટ્રીના છોકરા અને બેઠા એક લાઇનમાં. એટલે પહેલાં ભારતનો છોકરો જે આપણો હતો ને એણે કીધું કે ભાઈ મારા મમ્મી પપ્પાને લગ્ન થયા, મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 1 વર્ષમાં મારો જન્મ થયો, મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 1 વર્ષમાં મારો જન્મ થયો. તો ઓલો ચીનવાળો કે મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 6 મહિનામાં મારો જન્મ થયો. તો જાપાનવાળો કે મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 3 મહિનામાં મારો જન્મ થયો. તો આફ્રિકાવાળો કે મારા મમ્મી પપ્પાને હજી હું ગોતું છું. છે કોણ? મને એ ખબર જ નથી કે બોલો કે મારા મમ્મી પપ્પા કોણ છે. હમણાં એક ભાઈ બરાબર એક બેન છે ને પોલીસ સ્ટેશનમાં ગયા અને બરાબર સાહેબ બેઠા હતા ને ઓલા બેન જઈને કીધું કે મારો ઘરવાળો 3 દીથા ભાગી ગયો છે કે. અને બેને એવા લાગતા હતા ને કે મારો ઘરવાળો 3 દીથા ભાગી ગયો, તમે લોકો કરો છો હું? તો પોલીસવાળાને સામું જોઈને કે સમજીને ભાગ્યો છે. એ કે એમ નહીં, 3 દીથા ભાગી ગયો છે એ કે 3 દી થયા કે મારો ઘરવાળો જે આવ્યો નથી, તમે એને ગોતી ગયો કે ગમે ત્યાંથી. તો સાહેબ કે એની કંઈ નિશાની છે? તો બેન કહે કે આ છે ને કે આ ચિંટુ ને પિન્ટુ બે એની નિશાની છે. જો બારે બે નિશાની એની હારે લઈને આવી છે. હમણાં હું બહાર બજારમાં નીકળ્યો ને તો એક છોકરો પેપરનો થપ્પો હાથમાં આવડો મોટો, અને પેપરનો થપ્પો હાથમાં કોણીમાં રાખેલો, હાથમાં એક પેપર ને આમ કરતો મને કે 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા. તો મેં કીધું ભાઈ કોણે બનાવ્યા? મને કે એ જાણવું હોય તો પેપર લેવું પડે. તો મેં કીધું કેટલાનું પેપર છે? મને કે 10 રૂપિયાનું. તો મેં કીધું આપણે જાણવા મળે 115 ને ઓલું બનાવ્યા અને હું બનાવ્યા લાઈ જોવા દેતો. તો મેં કીધું હાલે 10 રૂપિયા લાઈ પેપર. હજી મેં પેપર લીધું ને ત્યાં છોકરો રાડ પાડવા માંડ્યો, 100 હોલ ને ઓલું બનાવ્યા, 100 હોલ ને ઓલું બનાવ્યા, 100 હોલ ને ઓલું બનાવ્યા. એ ક્યાંકથી પસ્તીમાંથી લઈ આવેલો પેપરનો થપ્પો, ઓલું બનાવતો. બોલો એ કે હાજે 150 પેપર વેચું છું. હમણાં તો સાહેબ છોકરાને કહે કે છગન કે તને હું એક પ્રશ્ન પૂછું કે જો સાચો જવાબ દે ને તો હું તને નંબર દે. તો છોકરો કે સાહેબ મારે તમારા નંબરને શું કરવો છે? મારે તમારી છોકરીને નંબર આપો તો બરાબર, તમારા નંબરને શું કરવો? અરે સાહેબ કે એમ નહીં, ઓલો નંબર આપી 1 2 3 વાળો નંબર આવે ને એ નંબર આપી કે જો સાચો જવાબ આપીને તો સાહેબ છોકરો કે પૂછો, વાંધો નથી કે તમે તારે પૂછો.
પૂછો એ કે પણ એક જ પૂછજો. તો સાહેબ કહે કે આ એક જ પૂછે કે હા, અને સાહેબે પૂછ્યું કે આ દુનિયા ગોળ છે કે ચોરસ? તો આ છોકરો કે ચોરસ છે. એ કે એ કેવી રીતના? તો ઓલો કે એ બીજો પ્રશ્ન થયો કે કેવી રીતના. આપણે એકની વાત થઈ હતી, આ ચોરસ છે કે બોલો. હમણાં તો એક છોકરો ખોવાઈ ગયો છે ને, બેન રાડે રાડ થયા. હવે સોસાયટીની અંદર હવે તો બિલ્ડિંગો થઈ ગઈ, બધી બિલ્ડિંગોની અંદર રહેતા હોય, અને બેન રાડો રાડ થઈ ગયા, મારો ચિંટુ ભાગી ગયો, મારો ચિંટુ ખોવાઈ ગયો, મારા ચિંટુને કોઈક લઈ ગયું. હવે ચિંટુ પાછો વન પીસ હોય, કારણ કે પહેલાં તો શું છે, ખોવાઈ જતા તો 8-10 છોકરા હોય, બાપા ધ્યાન નહોતા કે આવું છે, આ ફળો આવો હશે, જવા દે ને ભાઈ. પહેલાં 7-8 હતા, હવે તો એક જ હોય વન પીસ. વયો જાય તો પ્રોબ્લેમ થઈ જાય. અને કે મારો ચિંટુ ખોવાઈ ગયો, મારો ચિંટુ ખોવાઈ ગયો. સવારના આખી સોસાયટી ઉપર લીધી ને, એમાં એક બહુ ભણેલ ગણેલો, વધારે પડતો ભણી ગયેલો, એના વળી કાંઈક કોમ્પ્યુટરમાં કામ કરતો છે, ડિસ્ટર્બ થતું છે, એ દરવાજો ખોલીને બહાર નીકળ્યો. એ મેડમ, એનો અવાજ એવો હતો કે મેડમ શું થયું? તો કે મારો ચિંટુ ખોવાઈ ગયો. કે એમાં એટલી બધી રાઈડ હું નાખો છું કે ગૂગલમાં ગોતો, ચડી જાય તો ડાઉનલોડ કરી લેજો. બધું ગૂગલમાં જ મળતું છે. બોલો, હમણાં તો એક શેરીમાં હું નીકળ્યો ને તો 8-10 બેનો બેઠા બેઠા વાતું કરતા હતો. એ કે અત્યારે છોકરા હસવા કેટલા અઘરા છે, અત્યારે છોકરા હસવાય નહીં, કે એટલા બધા અઘરા છે કે અત્યારના છોકરાને કેમ હચવાય, કે અત્યારે કે છોકરા હચવાતા જ નથી. કે તો એક બેન બીજા બેઠા હતી કે આ વાત સાચી છે કે અત્યારના છોકરાને હચવા બહુ અઘરા છે. મેં કીધું બેન તમારે ક્યાં છોકરો છે? મને કે છે ને એક. મેં તું ક્યાં છે? અરે મને કે મારા હાહુનો છોકરો છે ને. હમણાં એક નાનકો અને એક મોટકો, એક નાનકો ને એક મોટકો બે બેઠા હતા ને, તો નાનકો કે મોટકા હાલ પિક્ચર જોવા જાય, કે હમણાં નવું પિક્ચર આવ્યું ને જવાન, તો હાલી કે જોવા જાય. તો મોટકો કે હાલ જાય. તો નાનકો કે કામ કર, તું છે ને કે મમ્મી પાસેથી પરમિશન લઈ લે. તો મોટકો કે નાનકા તું પરમિશન લઈ લે. નાનકો કે મારી વાત તું સમજ, તું પરમિશન લઈ લે, મમ્મી પાસે જા, તારે મારી કરતાં મમ્મી હારે જૂના સંબંધ છે. તું પહેલાં આવ્યો છે કે હું થોડોક મોડો આવ્યો છું, તું મારી કરતાં વધારે સંબંધ ધરાય છે એને. હમણાં હું ઘરે ગયો ને તો મારી ઘરવાળી લાંબા ટાટિયા કરીને પિક્ચર જોતી હતી. બોલો, હા પિક્ચર જોતી હતી લાંબા ટાટિયા કરીને. હું રાત ઉજાગરા કરું ને એ પિક્ચર જોતી હતી. બોલો, લાંબા ટાટિયા કરીને, અને સોફા ઉપર હાથમાં રિમોટ ને બાજુમાં ખારી સિંગ ને. તો મેં જઈને પૂછ્યું, મેં કીધું આ શું કરો છો? મને કે જોતા નથી, ફિલ્મ જોઉં છું. મેં કીધું કયું પિક્ચર છે? મને કે મોહબ્બતની મંદી. તો મેં કીધું આવું કોઈ નવું પિક્ચર આવ્યું છે? મેં તો હાલું જોયું નથી આ મોહબ્બતની મંદી પિક્ચર, તો આ પહેલી વાર નામ સાંભળ્યું. એટલે મને એમ જો ખાલું મારે રહી ગયું છે જોવાનું પિક્ચર. પછી મેં નીચે જોયું ને ધ્યાનથી, તો લખેલું હતું મહેબૂબની મહેંદી. મહેબૂબની મોહબ્બતની મંદી કહેતી. બોલો, કીધું હરખું વાંચ, નીચે વાંચ હરખું, ભોગને ગોટે ચડાવી દીધું. આ કોરોનાના સમયની તમને સત્ય વાત કરું. કોરોનાના સમયની અંદર મારી યાર સત્ય ઘટના બની ગઈ હતી. બરાબર, એમ કે કોરોનાના સમયમાં બધાને તમને ખબર છે કે બધા ઘરે હતા. હવે તો કોરોના વયો ગયો, એને વર્ષો થઈ ગયા, 2-3 વર્ષ થઈ ગયા. હવે તો ક્યારેક ક્યારેક અપડાઉન કરે છે, આવે જાય એમ કરે છે. પણ આ તો મને વાત યાદ આવી એટલે હું કહી દઉં. બરાબર બન્યું એવું કે કોરોનાનો જ્યારે સમય હાલતો હતો ને, ત્યારે હું ઘરે આ બધું લખતો ને એવું કરતો હોય. મેં આપણે શું વાંચવાનું ને એવું કરવાનું હોય, હું એ કરતો ને એમાં મારી ઘરવાળી એક દી મને કે હવે હું કંટાળી ગઈ છું કે હાલ નહીં કે આજ પિક્ચર જોઈ. તો મને એટલો બધો શોખ નહીં પિક્ચરનો, પણ એને ખરો. તો મેં કીધું હાલ જોઈ પિક્ચર. અને મારી ઘરવાળી મને કે ઇરફાન ખાનનું લંચ બોક્સ જોઈ. મેં તો વાંધો નહીં, જોઈ નાખી, આપણે તો ગમે જોવું જ છે. તો એણે લંચ બોક્સ પિક્ચર ચડાવ્યું અને જોયું પિક્ચર. રાત્રે 10:30 ચાલુ કર્યું, 1 વાગે પિક્ચર પૂરું થયું. એટલે અમે ટીવી બંધ કરી અને હુતા મેં વખાણ કર્યા. મેં કીધું મેં આજ પહેલી વાર આવું સરસ મજાનું પિક્ચર જોયું, મને બહુ મજા આવી. ઇરફાન ખાનની હું એક્ટિંગ હતી. મેં કીધું સાહેબ બહુ મજા આવી પિક્ચર જોવાની. હું એટલો બધો રાજી થઈ ગયો, વાતું કરતાં કરતાં મેં સૂઈ ગયા. સવારમાં ઉઠી અને મેં ટીવી ચાલુ કર્યું અને ન્યૂઝ જોતો હતો ને, તો ન્યૂઝની અંદર બ્રેકિંગ ન્યૂઝમાં આવ્યું કે ઇરફાન ખાન ઇઝ નો મોર. તો મને બહુ દુઃખ થયું સાહેબ, કે આવો સરસ મજાનો કલાકાર જેનું પિક્ચર આપણે રાતે જોયું, એની એક્ટિંગ ઉપર આપણે આફરીન થઈ ગયા. અને એટલી સરસ મજાની એક્ટિંગ, અને આ માણસ સવારના પોરમાં આપણે જોઈ ટીવીમાં અને એ જન્નત નસીન થઈ જાય તો આપણને દુઃખ કેટલું થાય. તો મને દુઃખ થયું અંદરથી. આખો દિવસ હું ટેન્શનમાં, આપણે કલાકાર છે એટલે થોડુંક આપણને લાગે ટેન્શન થોડુંક રહ્યું મને. પછી સાંજે મારી ઘરવાળી મને કે ઉપાધિ કરીમાં કે આપણે કે છે ને આમ થોડુંક હલકું ફૂલકું પિક્ચર જોઈએ આજ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે આ તું ટેન્શનમાં છો ને, આપણને ટેન્શન વયું જાય એવું નાનું એવું હલકું ફૂલકું પિક્ચર જોઈએ કે. તો મેં તો કયું જોવું? મને કે પ્રેમ રોગ. અને એ સમયમાં જ થાય પ્રેમ રોગ. તો મેં કીધું વાંધો નહીં, ચડાય. અને ઋષિ કપૂર સાહેબનું પ્રેમ રોગ ચડાવ્યું. રાત્રે અમે પ્રેમ રોગ ચડાવ્યું. 10:30 વાગે ચાલુ કર્યું પિક્ચર. 1:45 વાગે પિક્ચર પૂરું થયું. ટીવી બંધ કરી અમે 2 માણસ સૂઈ ગયા. મને બહુ મજા આવી, થોડોક મારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો પ્રેમ રોગ જોયું એટલે. હલકું ફૂલકું પિક્ચર.
જોઈને અમે સૂઈ ગયા. સવારમાં ઉઠી મેં ટીવી ચાલુ કર્યું તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું, ઋષિ કપૂર ઇઝ નો મોર. અને મને તો ધ્રાસકો પડ્યો. મેં કીધું ઓહો હો, ઋષિ કપૂર નો રહ્યા. મેં કીધું આ દુનિયા છોડીને વૈયા ગયા. ટેન્શનમાં તો આખો દી. તકલીફ તો ત્રીજે દી સાંજે થઈ. મારી ઘરવાળી મને ક્યાં લગ્નની સીડી જોવીશ. 3 દી સુધી તો મેં બગલમાં દબાવીને રેખડ્યો. મેં કીધું આ ક્યાંક ચડાવી ન દે, નકર બીજે દી ટીવીમાં આવશે નવસાદ કોટડિયા ઇઝ નો મોર. આ નો મોર કરી દે કીધું ભાઈ. હમણાં એક બેન લગ્નની સીડી ઘરે જોતા હતા. લગ્નની સીડી જોતા હોય ને તો એક બેને લગ્નની સીડી ઘરે ચડાવી અને જોતા હતા બરાબર લગ્નની સીડી. છોકરો બાજુમાં બેઠો હતો તો એ હારો જોતો હોય, કારણ કે એ તો લગ્નમાં હોય નહીં. એટલે એ બધું પૂછતો હોય, આ કોણ છે ને આ કોણ છે ને આ કોણ છે ને વાહેથી એવું એ કોણ છે ને. છોકરો બધું જોતો હતો. એમાં છોકરાએ કીધું, મમ્મી મમ્મી તારી બાજુમાં જે હીરો જેવો હેન્ડસમ બેઠો છે એ કોણ છે? એ કે તારા ડેડી છે. એમ? તો લો ટાલ્યો કોણ છે? ઘરમાં આટા મારે કોણ છે કે ટાલ્યો? એ તારો બાપ જ છે. એ કે આ આપણું બધું પૂરું કરતાં કરતાં વાળ ખરી જાય છે ભાઈ. બાઘો મને હમણાં કહેતો મને કે હું મારા છોકરાને કે સમજાઈને થાકી ગયો. મેં હું સમજાવ? અરે મને કે હું રોજ સમજાવું છું, એનું રોજ નાક વાઢું છું પણ સમજતો જ નથી. પણ મેં કીધું છે હું એ કે અરે મને કે કેટલો સમજાયો. પણ મેં કીધું હું હાટું સમજાયો હોય તો કે અરે મને કે મેં એને પાસે બિહારીને 25 વાર કીધું અત્યાર સુધીમાં કે તારી મમ્મીની ફ્રેન્ડને માસી કહેવાય, ફઈ ન કહેવાય. તો એ કે ફઈ ફઈ કરે છે. એટલે મેં કીધું કે એને માસી કહેવાય છે, સમજતો જ નથી. આમાં મારે કઈ લાઈન લઈ? મેં કીધું પાઇપ લાઈન લઈ લે તું. હમણાં એક બેન છોકરો આવ્યો ને રાતે. હવે છોકરા અત્યારે તો ભાઈ એવા રખડતા હોય. તો હમણાં છોકરો આવ્યો ને રાતે અને છોકરાને ખીજાણો. એની મમ્મી ખીજાણી, ક્યાં ભટકતો તો અડધી રાત સુધી? આ અડધી રાત થઈ, સારું છે તારો બાપ નથી ઘરમાં, નકર તારા ટાટિયા ભાંગી નાખે. કે અડધી રાત સુધી તું ક્યાં હતો? છોકરો કે મમ્મી શાંતિ રાખી. કે હું ડાન્સ બારમાં ગયો તો. એ કે હે ડાન્સ બારમાં ગયો તો? તે ત્યાં હું ન જોવાનું જોઈને આવ્યો છો તું? એ કે મમ્મી શાંતિ રાખ, ત્યાં પપ્પા આગળની લાઈનમાં બેઠા હતા. હું પપ્પાને જોઈને આવ્યો છે, આગલી લાઈનમાં બેઠા હતા. હમણાં એક છોકરો એની મમ્મી પાસે બેઠો હતો. કે મમ્મી એ કે બોલો ને. એ કે પરી ઉડે એ વાત ખરી? એને મમ્મી કે હા ખરી ને. તો એ કે મમ્મી આપણી આ કામવાળી છે એ કેમ ઉઠતી નથી? તો એ કે એ થોડી પરી છે. કે કાંઈ નહીં, કાલ તો પપ્પા કહેતા હતા તું તો પરી જેવી લાગે છે. તો એ કે ઉડી જાય. તો ઉડવાની ભાઈ. હમણાં તો એક બેન કામવાળીને કહેતા હતી કે કાલ છે ને થોડી કે વહેલી આવજે. હોય કે કાલ વહેલી આવજે. તો ઓલી કામવાળી કે પણ છે હું? એ કે તારા સાહેબને છે ને જવાનું છે બહાર મિટિંગમાં. કે તું વહેલી આવજે. ઓલી કે હું કાલ આવવાની જ નથી, હું ને સાહેબ બે ઊંટી જાય જ ફરવા. કે હું કાલ આવવાની જ નથી. કે બોલો. હમણાં એક બેનના ઘરે કામવાળી ન આવીને તો બેન ને કપડાં ધોવાતા. હાબુ લઈ આવ્યા માર્કેટમાંથી. હવે હાબુ લઈ આવ્યા ને કપડાં ધોઈ આવીને અને હુંકવા. પછી હાજે કપડાં લઈને નાઈને પહેરવા ગયા ને તો કપડાં થઈ ગયા ટૂંકા. તો પાછા દુકાને કહે કે આ કેવો હાબુ આપી દીધો, આ લુગડા ટૂંકા થઈ ગયા. તો ઓલો દુકાનવાળો કે બેન એમાં રાયડું શું નાખો થઈ ગયા? પણ એ કે આ લુગડા ટૂંકા થઈ ગયા કે હાબુથી. તો ઓલો દુકાનવાળો બેનની સામું જોઈને કે તમે એકવાર નાઈ નાખો એટલે તમને આવી જાય છે. લુગડા ટૂંકા થઈ ગયા ને તમારું શરીર ટૂંકું થઈ જાય. હમણાં તે એક બેન બરાબર છે ને એ આમ રસોડામાં કામ કરતા હતા ને એનો ઘરવાળો આમ ગલગલિયા કરે. ગલગલિયા સમજો ને તમે? આમ ગદી 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 કરે. તો ઓલા બેન કહે કે મેં તમને કેટલી વાર કીધું હું કામ કરતી હોય ત્યારે તમારે મને ગલી ગલી નહીં કરવાની, હું કામ કરતી હોય ત્યારે તમારે ગદગદિયા નહીં કરવાની. કે તમે સમજતા નથી કે મને મજા ન આવે કામ કરવાની, તમે ગલગલી ગલી કરો. હું રોટલી બનાવતી હો, તમારે મને ગલી ગલી નહીં કરવાની, હું કામ કરતી હોય. ત્યાં ઓલી કામવાળી આવી કે મેડમ તમે સમજાવી દો. એ કે મારું તો માનતા જ નથી. કે કઈ ખબર પડી કામવાળીને રોજ ગલી ગલી કરતો. બોલો. હમણાં એક જણો ઘરે બેઠો હતો ને અને એની ઘરવાળી કીધું કે આ મોબાઈલ જોઈ કે મારી છે ને આંખું ખરાબ થઈ ગઈ. મોબાઈલ જોઈને મારી આંખું ખરાબ થઈ ગઈ. તો એનો ઘરવાળો કે થોડુંક મારી સામું જો. કે તમારી સામું જો મારું મગજ ખરાબ થાય છે. મોબાઈલ જો આંખું ખરાબ થાય, તમારી સામું જો કે મારું મગજ ખરાબ થાય. બાઘો મને કહેતો મને કે હું છે ને સમય જોવાય કે મોબાઈલ ખીચામાં જ કાઢું. હવે તો ઘડિયાળ તો આ બધા પહેરતા નથી, કોક પહેરે. બાઘો મને કે હું સમય જોવાય કે મોબાઈલ ખીચામાંથી બહાર કાઢું. પછી કે આમ જોવો ને સમય જોવાનો હોય ને ત્યાં કે નોટિફિકેશન આવ્યું હોય વોટ્સઅપનું, એટલે વોટ્સઅપમાં એક આંટો મારું, પછી ફેસબુકમાં એક આંટો મારું, પછી ઇન્સ્ટાગ્રામમાં એક આંટો મારું, પછી યુટ્યુબમાં એકાદો આંટો મારું. કે આ બધી આંટા મારું ને પછી સમય ક્યાં આવ્યો જાય ખબર જ નથી પડતી. સમય જોવાનો જ ભૂલી જાવ છે. મોબાઈલ કાઢે સમય જોવા.
બધી આટો મારી આવે કે બધા લોકમાં કે કયા લોકમાં શું હાલે છે. હમણાં બાઘાના માસી આવ્યા ને તો બાઘાને કહેતા હતા કે બાઘા અત્યારે સમય પ્રમાણે આઈફોન તો હોવો જ જોઈએ બેટા. આઈફોન વગર ખોટું છે કે આઈફોન તો હાથમાં હોવો જ જોઈએ દીકરા. કે આઈફોન હોય ને દીકરા તો આપણી પર્સનાલિટી પડે કે દીકરા. વલસાડથી આવ્યા હતા કે દીકરા આપણા હાથમાં આઈફોન તો હોવો જ જોઈએ દીકરા, તો આપણી પર્સનાલિટી પડે કે એક કિડની વેચી નાખવાની કે એક કિડની વેચી કાઢવાની, પણ આઈફોન તો હોવો જ જોઈએ. અત્યારે બાઘા પાસે 2 આઈફોન છે, માસી નથી. માસીની કિડની વેચી નાખી. બોલો બે 2 આઈફોન લઈ લીધા. બોલો હમણાં એક વહુ સાસુને કહે કે સાસુમાં હું તમને લાઈક કરું છું. હવે તમે જો બધી મોબાઈલ આવી ગયું છે, ગામડામાં આ એન્ડ્રોઈડ ફોન પૂગી ગયા. એ કે સાસુમાં હું તમને લાઈક કરું છું. તો સાસુમાં કે ભલે લાઈક કર, તો હું કોમેન્ટ તો કરીશ જ. ત્યાં નણંદ આવી ગયા હું શેર તો કરીશ જ એમ તમારી બેયની વાતું. તો હા વહુ બોલી કે હું નવા જમાનાની બેયને બ્લોક કરી દે હોય કે. અત્યારે તમે જો આ ફોન રાખે ને બધા, તો આમાં બધા ફેસબુક ને વોટ્સઅપ ને બધું વાપરતા હોય, સ્ટેટસ મૂકતા હોય. હમણાં મધર્સ ડેના દિવસે એક બેને એના સાસુનો ફોટો મૂક્યો, સરસ મજાનો આમ પગે લાગતા હોય ને એવો ફોટો મૂક્યો સ્ટેટસની અંદર. તો બધા જોવે સ્ટેટસમાં, પાછું લખ્યું મેરે પ્યારે સાસુમાં તમારા ચરણોમાં વંદન, આવું લખ્યું એને. તો બધા સ્ટેટસ જોવે. એમાં એની પાડોશી બાજુવાળો છે ને એ સ્ટેટસ જોયું એને. તો એ ગયો એ કે તમારા સાસુમાને તમે કેટલો પ્રેમ કરો છો કે આમ જોત ખરા તમે તમારા સાસુમાને પગે લાગો છો, ફોટો મૂક્યો. એ કે મારું હૃદય ભરાઈ ગયું કે મારે તમારા સાસુમાને મળવું છે. એ છે ક્યાં? ઓલી બાઈ કે એ તો વૃદ્ધાશ્રમમાં છે ને. તઈ હું મંડાણી છો ફોટા મૂકીને વૃદ્ધાશ્રમમાં છે. તમે જો હમણાં પગ ને હાથ બેયનો વિરોધ થયો. હાથ ને પગ. હાથે કીધું કે હું એટલી બધી મહેનત કરું હાથ કે સવારના પોરમાં ઉઠું એટલે પહેલું બ્રશ કરું, વાળ હરખા કરું, મોઢે પાવડર લગાડું, પછી નાવા જાય તો નાય ધોવે, બધું કમ્પ્લીટ કરે, ખાય. આ બધું કામ કોણ કરે? હાથ. એ કે હું એટલું બધું સવારનું કામ કરું કે પછી ઓફિસે જતા હોય તો ગાડી ચલાવવાનું હોય, પછી ઓફિસમાં દરવાજા ખોલવાનો હોય, તાળા ખોલવાનો હોય, બધાય કામ એ કે મારે કરવાના હાથ કે. અને તારે કે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલવાનું, બીજું તારે કામ હું પછીથી કે તું આમ બેવડો વળીને બેસી જા છો કે મારેથી કે હલવાનું. આ જો આ અત્યારે પ્રોગ્રામ આપું છું તો મારો હાથ હલે છે ને, પગને કાંઈ ખરું એને બેઠું રહેવાનું. એ કે હું એટલી બધી મહેનત કરું હાથ કે, અને લોકો પગે તને લાગે કે તને પગે લાગે કે કોઈ હાથે લાગ્યું કે બધા પગે લાગે કે. આનું કારણ હું ત્યારે હાથે પગે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હાથને. એ કે હાથ તું ભલે મહેનત એટલી બધી કરશો એ બધું વાત હાચી તારી, સવારમાં ઉઠીને તું કામે લાગી જાશો, બધી વાત હાચી કે હાથ તારી મહેનત બહુ છે, પણ એ કે તારું કહેવાનું એમ છે કે બધાય મને પગે લાગે છે તને નથી લાગતા. એનું કારણ એટલું છે કે તું છો ને હાથ છે એ હવામાં છે કે તું છો ને હવામાં હોય કે અને હું છે ને જમીન હારે જોડાયેલો છું કે જે જમીન હારે જોડાયેલા હોય ને એને જ લોકો પગે લાગે. એટલે જમીન હારે જોડાયેલું રહેવું, હસતા રહેવું, આનંદ કરતા રહેવું સાહેબ, મોજ કરતા રહેવું. અને આનંદનો આજ કાર્યક્રમ હતો સરસ મજાનો, યુટ્યુબના માધ્યમથી તમને બધાને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આપ સૌને આનંદ કરાવવાનો પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. ધન્યવાદ. હમણાં એક બગીચામાં છોકરો ને છોકરી બે બાંધતા હતા. બોલો, બગીચામાં છોકરો ને છોકરી બે બાંધતા હતા ને એક ભાઈ ત્યાંથી નીકળ્યા કે ભાઈ બધાય નહીં પ્રેમ કરાય પ્રેમ. તો છોકરો કે બે કરવું હોય તો કે લગ્ન કરાય, બે કરવું હોય તો લગ્ન કરાય. એક છોકરો મને કહેતો મને કે આ પ્રેમ છે એ પ્રકાશ છે તો લગ્ન છે એ શું છે? મેં કીધું એનું બિલ. આ પ્રેમ પ્રકાશ છે તો લગ્ન એનું બિલ છે. એક છોકરી હાલી જતી હતી ને એક છોકરો એની ભટકાણો. હા ને છોકરી કે જોઈને નથી હાલતો જરા કે આમ ઊંચું જોતો જાય કે જોઈને હાલતો જા. ઓલો છોકરો કે માફ કરજો હું અજાણી છોકરીને જોતો નથી, અજાણી છોકરીને હમ હું જોતો જ નથી. એક છોકરી એક છોકરાને કહે તું મને ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ? તો ઓલો છોકરો કે ડાર્લિંગ મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. પછી ખબર પડી મુકેશ પરણેલો હતો. બોલો, એક છોકરાએ છોકરીને ફોન કર્યો. બોલો, એક છોકરાએ છોકરીને ફોન કર્યો તો છોકરી કે હું અત્યારે તારી સાથે વાત નહીં કરું. કેમ? એ કે મારા પપ્પાએ કીધું છે જો પરીક્ષામાં ફેલ થઈશ ને તો રિક્ષાવાળા સાથે લગ્ન કરી દઈશ. તો આ છોકરો કે તું ટેન્શન લેમાં, મારા પપ્પાએ મને એમ જ કીધું છે કે તું ફેલ થાય ને તો તને હું રિક્ષા અપાઈ દઈશ. ડાર્લિંગ જાનું તારા માટે હું ફેલ થવા તૈયાર છું અને રિક્ષા ચલાવવા તૈયાર છું. લે, આણે આમ મેળ કરી લીધો. હા, આમાં શું કરવું? એક જણો તેની પ્રેમિકાને લઈને ભાગ્યો.
ફટાફટ રિક્ષા કરીને રેલવે સ્ટેશન ઉતરવા માટે ભાગ્યો ને રિક્ષામાં બેઠો ને રિક્ષા કરી અને રેલવે સ્ટેશન ઉતર્યો ને ફટાફટ આમ પાકીટ કાઢીને પૈસા દેવા ગયો ને રિક્ષાવાળો કે ભાઈ પૈસા આવી ગયા. ઓલો કે કોણે આપ્યા? એ કે આ બેનના ઘરવાળાએ. અને મને કાનમાં કીધું જલ્દી મૂકીએ. એ કે મને પૈસા દીધી હતા ને કીધું જલ્દી મૂકીએ. એ કે એક જણો ઘરે આવીને કે પાડોશી એનો મિત્ર હતો એને કહ્યો હતો કે મારી ઘરવાળી ખોટું બહુ બોલે. તે એનો પાડોશી મિત્ર કે કેમ તું એમ કે ખોટું બોલે? એ કે ખોટું બહુ બોલે કે કાલ રાતે 1 વાગે આવી કે મારી ઘરવાળી. તો મેં પૂછ્યું 1 વાગ્યા સુધી ક્યાં હતી? તો મને કે મારી ફ્રેન્ડ ગુલબદન છે ને એનો બર્થડે હતો. એ કે તો હું ત્યાં હતી. કે તો ઓલો પાડોશી કે એમાં ખોટું શું હોય? કે ખોટી જ વાત કરે છે ને કે એની બેનપણી ગુલબદન તો મારી હારે હતી. કે હવે ગુલબદનને પોતે લઈને આટા મારતો હતો ને પાછું કે ખોટું કે બોલે મારી ઘરવાળી. આમાં કોણ ખોટું એ તમે નક્કી કરજો. એક લુખે છે તો એની પ્રેમિકાને ફોન કર્યો ને માંડ્યો કાલી તમે જોજો આ નવા પ્રેમી હોય ને એ કાલી વાતું બહુ કરે. બોલો એવી મીઠી વાતું કરે. કાલી વાતું માંડ્યો છોકરી યાર કરવા ને હું તારા માટે આવું કરીશ ને હું તારા માટે જાન આપી દઈશ ને તું આમ છો ને હું તારા માટે જિંદગી આપી દઈશ ને હું તારા માટે આમ કરીશ ને આવી બધી વાતું કરતો હતો ને ત્યાં છોકરી કીધું કે કાંઈ નહીં કાલે તું મને પાર્કમાં મળવા આવીશ ને? તો છોકરો કે ડાર્લિંગ જો વરસાદ નહીં હોય તો આવીશ. હમણાં તો જાન દેવાની વાત કરતો હતો કે વરસાદ નહીં હોય તો. સ્કૂલમાં સાહેબે નિબંધ લખવાનું કીધું છોકરાઓને કે નિબંધ લખો જેસી કરણી વેસી ભરણી. આ વિષય ઉપર નિબંધ લખો. તો એક છોકરે લખ્યું કે મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો એણે ઉપાડ્યો નહીં. પછી એના 2 ફોન આવ્યા તો મેં ઉપાડ્યો નહીં. જેસી કરણી વેસી ભરણી. એટલે એને આમ પ્રાસ બેહાર્યો. બોલો એક ભિક્ષુક અને એને પછી ગર્લફ્રેન્ડ. તો ભિક્ષુક મને સામો મળ્યો ને આમ જગજગારા મારે એવો કટોરો લઈને મળ્યો. તો મેં આમ જોઈને મેં કીધું કટોરો નવો લીધો? મને કે મારી ગર્લફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યો. મને કે આજે વેલેન્ટાઇન ડે છે ને તો કે મેં એને કે ફૂલ આપ્યું. એણે મને કટોરો આપ્યો. ડાર્લિંગ નવા કટોરામાં ભીખ માંગો, જૂનો નથી સારો લાગતો. કીધું આમાં સમજી હારા લેશો. પણ અમારી સોસાયટીમાં એક ભિક્ષુક આવ્યો ને હવાના પર્વત મારી ઘરવાળી મને કે 100 રૂપિયા આપો. મેં 100 રૂપિયા શું કરવા? મને કે આ ભિક્ષુકને દેવા છે. મેં કીધું 100 રૂપિયા ન હોય. અરે મને કે મેં એની પાસે ઉછીના લીધા છે. મેં કીધું ક્યારે? મને કે તમે પ્રોગ્રામમાં ગયા હતા ને તો મારે એક છે ને શાકભાજી લેવા જવાનું હતું. તો માર્કેટ શાકભાજી લેવા ગઈ ને બપોર પછી તો મારે ત્યાં પૈસા ઘટ્યા. તો એ કે આ બપોર પછી માર્કેટના ખૂણે બે છે ભિક્ષુક. તો એ કે મેં એની પાસે 100 રૂપિયા ઉછીના લીધા હતી. એ દેવા છે. મેં તારે વ્યવહાર હારો કીધું. મને કે હોય જ નહીં કે મારે તો તમારી ઘોડે કે બૂચ મારવા છે. લે ભિક્ષુકની એને ભાઈ બંધીને પાછું ભિક્ષુક પાસે ઉછીના પૈસા લે. બોલો હું દિવાળીની ખરીદી કરવા ગયો ને તો દિવાળીની ખરીદી કરવા ગયો એટલે એક ભિક્ષુક મને કે કાંઈક આપો. તો પછી મારે સામું જોઈને મને કે 50 રૂપિયા આપો. મેં કીધું 50 રૂપિયાને તારે શું કરવા છે? મને કે દિવાળી છે ને હું તો દર દિવાળીએ કટોરો બદલી નાખું. કે તો નવો કટોરો લેવો છે. તો વળી મને મોજ આવી ગઈ. આ મનોજભાઈને રેકોર્ડિંગના પૈસા ખિસ્સામાં પડ્યા હતા. તો મેં આમ કહીને આમ ડટ્ટો કાઢીને 200 આપ્યા. મેં હાલે 200. મને કે 200 કેમ? મેં કીધું લુગડા યાર બદલી નાખજે. તે મારી સામું જોઈને મને કે હજી 100 રૂપિયા આપો. મેં કીધું હવે હો ને શું કરવા? મને કે સંપલે બદલી નાખું ને. મેં કીધું તારું બધું બદલો મારું બધું વેચાઈ જાય. કીધું હા તું સંપલ બદલી નાખ ને લુગડા બદલી નાખ ને. એક ભિક્ષુકને મેં કીધું મેં દિલા આખો દી તું ભીખ માંગ એની કરતાં ક્યાંક બીજું કામ કરતો હોય તો. મને કે પણ આમાંથી જ નવરાઈ નથી મળતી. કે સવારથી હા જ આમાં ક્યાં પડી જાય ખબર નથી પડતી. હા બાઘો હમણાં મારી પાસે મને કે નવસાદ એક વાત કહું. મેં તો બોલ ને 1 નહીં 2 બોલ ને મને શું વાંધો. મને કે એક વાત કહું. બધી છોકરીઓને એવું સપનું હોય કે મને સંસ્કારી પતિ મળે, કમાવો પતિ મળે, આખી જિંદગી સાથ આપે એવો પતિ મળે, સારો પતિ મળે, સુધરેલો પતિ મળે, સીધો પતિ મળે. પણ એ કે હું એકલો કેટલીક છોકરીના સપના પૂરા કરું? ઘરનો દીકરો પોતે બસ સંસ્કારીને હારો. બોલો આવો છે અઘરો. બાઘો હમણાં અમે બધા બેઠા હતા ને તો બાઘો બોલ્યો કે મારી ઘરવાળીને આંખે કાકરી પડી 300 રૂપિયા ડૉક્ટરને આપ્યા. કે તો વિઠ્ઠલ કે શાંતિ રાખી કે મારી ઘરવાળીની આંખે કે બનારસી હાડી પડી 5000 રૂપિયા ચૂકવાય. કે મેં દુકાનવાળા આમાં ચૂકવાય ગણાવતા. બોલો મારી ઘરવાળી પાડોશીને કહેતી હતી કે બજારમાં 2 પ્રકારની હાડી હોય. તો ઓલી પાડોશી પાછી એવી કે એ કઈ 2 પ્રકારની? એક એવો પ્રકાર હોય જે મને ગમે નહીં.
તો કે બીજો પ્રકાર, કે બીજો પ્રકાર એવો હોય મને ગમે પણ તમારા ભાઈ લઈ દે નહીં, મોંઘી હોય ને. તને ગમે એ થોડું લઈ દે કોઈ. મારી ઘરવાળી મને કે મને 2000 રૂપિયા આપો. મેં તો 2000 રૂપિયા શું કરવા તારે 2000 રૂપિયા? મને કે મારે ખરીદી કરવા જવું. મેં તારા પૈસાની જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. મને કે મારે તમારી પાસે જે હોય એ મંગાય ને. પાછી મને કે મેં તમારી ઉપર દયા ખાઈને તમારે લગ્ન કર્યા. મેં કીધું હવે તો બાજુવાળા બેનની દયા આવે છે. મેં કીધું એ કાલ મને કહેતા હતા તમારી ઉપર મને બહુ દયા આવે. હા, એટલી બધી દયા ખામાં. એક બેન હમણાં બીજા બેનને પૂછતા થઈ ગયા, એલી એટલા બધા રૂપિયા તું વાપરશો તો એટલા બધા રૂપિયા તારા વર પાસેથી કઢાવીશો કેવી રીતના? આ બેન કે હા ઈઝી વાત છે. કે કેવી રીતના? એ કે હા ઈઝી વાત છે. પણ કેવી રીતના એ તો કે હું મારા ઘરવાળાને એમ કહું ને કે મારે પિયર જવું છે તો ધાર દઈને 500 ની 2 નોટો ટિકિટ ભાડાની આપી દે. કે આવું મહિનામાં 3-4 વખત કહું 4-5 હજાર ભેગા થઈ જાય. આમ પૈસા ભેગા કરી લે. બોલ. એક છોકરો છોકરી જોવા ગયો ને તો હવે ઇન્ટરવ્યૂ લે. છોકરા છોકરી ઇન્ટરવ્યૂ લે. તો છોકરો છોકરી જોવા ગયો ને તો છોકરીને જોઈને એટલો બધો ભાવુક થઈ ગયો ને તો હું કે ખબર ડાર્લિંગ મારી પાસે પૈસા તો બહુ છે પણ મને વાપરતા જીવ નથી હાલતો, હું પૈસા વાપરી નથી શકતો. તો ઓલી છોકરી કે એ ટેન્શન લ્યો માં, એ કામ હું પતાવી દઈશ. તમ તારે એટલા બધા વાપરીશ, તારે લોન લેવી ન પડે કેજે કે ગગા. એક જણા નવા લગ્ન થઈ ગયા ને પછી નવા લગ્ન થાય ને પછી વરહદી વયું ગયું ને પછી એની ઘરવાળી કીધું કે મારો શર્ટ છે ને એ જરાક ફાટી ગયો, જરાક હાંધી દેજે કે. તો એની ઘરવાળી કે લગ્ન પહેલાં કોણ હાંધી દેતું તું? આ કે લગ્ન પહેલાં હું નવા પહેરતો હતો, આ લગ્ન થયા પછી જ ફાટલા પહેરવાનો વારો આવ્યો હોય કે મારે આ હપ્તામાંથી ઊંચો નથી આવતો. એક છોકરો એની પ્રેમિકાને કહે કે આપણા લગ્ન ક્યારે થશે? તો ઓલી છોકરી કહે મારી મમ્મી હા પાડે ત્યારે. ઓલો કે મારે તારી યાર લગ્ન કરવા, તારી મમ્મી યાર નથી કરવા. તો છોકરી કે પણ પૂછવું તો પડે ને ઘરે. હા, મા બાપને પૂછ્યા વગર લગ્ન થાય? હા, મા બાપની સહમતિ સાથે લગ્ન કરે ને એ તકે હો. હા, કારણ કે મા બાપને એમાં આશીર્વાદ હોય. કારણ કે આપણને મા બાપ 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના કરે અને આપણે એની સહમતિ વગર લગ્ન કરી લઈએ ને સાહેબ, આ બહુ મોટામાં મોટું એમ કહેવાય કે આ વિશ્વાસઘાત કર્યો કહેવાય આપણે. એટલે આપણે મા બાપની સહમતિ લેવી જરૂરી છે. હા, હમણાં એક જણો છોકરી જોવા ગયો ને તો છોકરી આવી ને પછી છોકરો બેઠો. પછી હળવેક દિન છોકરાએ કીધું કે માફ કરજો કે પણ એક વાત કે મારા દિલની તમારી આગળ રજૂ કરું. તો છોકરી કે બોલો એકચ્યુઅલી મને કોઈ પ્રોબ્લેમ નથી, ભણેલો થોડીક વધારે છે છોકરી. તો કે બોલો મને કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે છોકરાએ કીધું મારે છે ને છોકરી એવી જોઈએ જે કડકસર કરે ઘરની અંદર. છોકરી કે કડકસરની તો તમે વાત જ રહેવા દો કે આ મારી બા છે ને કે એ ચા બનાવે ને પછી ચાની ભૂકી હોય ને એને તડકે હુકવવા મૂકે, પછી હુકાઈ જાય ને એની ચા બનાવે. અને કે મારી કરકસરની વાત તમને કરું કે હું તો એટલી કરકસર કરું કે ઓલા બિસ્કિટની ઉપર ખાંડના દાણા હોય ને એ વીણી એમાંથી ચા બનાવું કે. અને તમે નહીં માનો કે ડાર્લિંગ કરે. તમે નહીં માનો, ગઈકાલે કે ડેટોલની શીશી બાથરૂમમાં પડી ગઈ અને નીચે પડીને ડેટોલની શીશી ફૂટી ગઈ. તો અમે આખા પરિવારોએ બધાએ કે સાકા મારી અને શીરા પાડી અને ડેટોલનો ઉપયોગ કર્યો. મોંઘા ભાવનું જવા દેવાય કે. ઓલો કે ભાઈ સાહેબ એટલી કરકસર કરે એવી માં નથી જોતી કે. હા, વધારે પડતી કરકસર કરે છે. હમણાં એક જણો છોકરી જોવા ગયો ને, છોકરી જોવા ફાઇનલ થઈ ગયો. હા, છોકરીનું ફાઇનલ થઈ ગયું. મીઠા મોઢાની જે તૈયારી હાલતી હતી ત્યાં છોકરીએ રસોડામાંથી અવાજ માર્યો, મમ્મી ચા મૂકી છે કુકરમાં, કેટલી સીટી વગાડું? ઓલા લોકો પછી આવજો કેવાય ઊભા ન રહ્યો. હા, મારો માર વી ગયા. આપણે નથી કરવું એ કે. એક જણા નવા લગ્ન થયા ને પછી નવી વહુ આવી ને એટલે સાસુએ કીધું વહુ બટા મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે રસોડું સંભાળી લેશો. મને તમારી ઉપર વિશ્વાસ છે તમે રસોડું સંભાળી લેશો. અને વહુ ગઈ રહોડામાં ગઈ ને એમાં અંદરથી ક્યાંક ધાડ દઈને અવાજ આવ્યો. એટલે સાસુએ પૂછ્યું વહુ બટા શું થયું? એ કે બા તમારો વિશ્વાસ તૂટ્યો. હા, તમારો વિશ્વાસ હતો ને તૂટ્યો. એમાં બીજે દિવસે સવારમાં તો ઓલું પર્સ ને બેન હાલીને બહાર જતા હતા. હા, મેં પૂછ્યું વહુ બટા કઈ બાજુ? એ કે બા પાર્ટી છે ને તો પાર્ટીમાં જાઉં છું. એને હા કે આવું બધું મારા ઘરમાં નહીં હાલે હોય કે. તો ઓલી વહુ કે એટલે તો બહાર જાઉં છું, તમારા ઘરમાં નહીં હાલે. અને માણા ભલે સાહેબ ગમે એટલો મોટો હોય
સમીરભાઈ, મનોજભાઈ, પ્રફુલ્લભાઈ, આ તમે બધા સાંભળી લીધો, મિત્રો બધા બેઠા છે. ભલે માણસ ગમે એટલો મોટો હોય, ગમે એટલો માણસ મોટો હોય, ગમે એટલો મોટો માણસ હોય, પણ એના સાસરા પક્ષની અંદર એના સાસરિયામાં તો એના વહુના નામે જ ઓળખાતો હોય. આ ફલાણીનો ઘરવાળો એમ જ કે ન્યા એના નામે ન ઓળખાય, ન્યા એને ઘરવાળીના નામે ઓળખાય. મારી ઘરવાળીને બહાર જવું હતું ને તો હું તો 5 મિનિટમાં ફટાફટ તૈયાર થયો. આપણને શું આ લાગે, આ જભો પહેર્યો ને આ ફટાફટ માથું વળ્યું ને તૈયાર થઈ ગયા. તો હું તૈયાર થઈ ગયો 5 મિનિટમાં. મેં તારે કેટલી વાર? તો મને કે ભાઈ વાર લાગશે કે, ભલે ભાઈ નહોતું કીધું, મને કે વાર લાગશે કે. પણ મેં કીધું એટલી બધી વાર ન હોય, 5 મિનિટમાં હું તૈયાર થઈ ગયો. મને કે મેગીમાં શાહી પનીરમાં વાર લાગી કે હા, તોય કાંઈ વાંધો નહીં. પછી હું તો નીચે ઊભો રહ્યો ગાડી લઈને. તો મેં કીધું હમણાં ઉતરશે. 2 કલાક થઈ. પછી મેં અવાજ માર્યો, મેં કીધું હવે એથી ઉતરને, ગધેડાની ઘોડે 2 કલાકથી ઊભો છું. તો મને કે તમને કોણ કે ગધેડાની ઘોડે ઊભા રહ્યો? માણસની ઘોડે ઊભું રહેવાય નહીં. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે મારે સમજદાર પતિ સાથે લગ્ન કરવા હતા. મેં કીધું ગાંડી તને ખબર પડે, સમજદાર માણસ કોઈ દી લગ્ન જ ન કરે. મને કે એનો મતલબ એવો કે તમે સમજદાર નથી. આપણને ગમે ત્યાંથી પકડી લે, બોલો આપણા ખોળામાં જ દડો આવે. હમણાં એક કપલ ટ્રેનમાં જતા, નવા લગ્ન થયા છે કે પછી ખબર નહીં, કપલ જતા ટ્રેનમાં. તો બેન કે આપણે ક્યાંક નવો પ્રયોગ કરીએ. તો એનો ઘરવાળો કે શું નવો પ્રયોગ કરવો? એ કે આપણે એવું વર્તન કરીએ કે આ લોકો જોવાવાળાને એમ લાગે કે આપણા લગ્ન વર્ષો પહેલાં થયા છે, આપણે એવું વર્તન કરીએ. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, સૂટકેસ તું લઈ લેજે. એટલે બધાને એવું જ લાગશે જૂના લગ્નવાળા છે. હા, મારી ઘરવાળી મને કે તમને 1 વર્ષથી કહું છું ગાડી લઈ દો. 1 વર્ષથી તમને કહું છું ગાડી લઈ દો. હવે તો એ કે મફત આપે છે, હવે તો લઈ દો. મેં કીધું 2 લઈ દઉં. મને કે 2 મકાનને આપણે શું કરવા? તો એ ખબર પડી મકાન બુકિંગ કરાવો તો ગાડી આપતા હતા. આવી જાહેરાતો આવે, બોલો. એક બેન તો સોસાયટીમાં પેંડા વેચતા જ, બોલો. હું તો 2 પેંડા લઈ આવ્યો. પછી બેનને કીધું, બેન છે કઈ ખુશીમાં પેંડા વેચો છો? મને કે આજ પહેલી વાર કે મારી છોકરીએ છે ને બ્રેક મારીને ગાડી ઊભી રાખી. મેં કીધું કે સુધી કે પગ ઢાળીને જ ઊભી રાખતી. આ બાઘાની ઘરવાળી કહેતી, બાઘાની કે કોણ જાણે કયા બુંજાળા દિવસે કે આ મોબાઈલ લીધો છે કે નકરો ખરાબ જ થઈ જાય. બાઘો કે તારા બર્થડેના દિવસે લીધો તો પછી કંઈ ન બોલી. એક સાહેબ છે ને, એ હુઈ જાય ને પછી એની ઘરવાળી એનો મોબાઈલ ચેક કરે. બોલો, સાહેબનો મોબાઈલ ચેક કરે ને તો એમાં વધારે પડતા હેમાના ફોન આવેલા હોય. હેમાના મેસેજ આવેલા હોય. અને પછી આ બાઈ માર્ક કરે, હેમાનો ફોન આવે ને એટલે સાહેબ ફટાફટ વાત કરી લે, ફટાફટ તૈયાર થઈ અને ફટાફટ નીકળી જાય. આવી રીતના જોવે એટલે આ બેનને શક ગયો કે ન હોય આ હેમા હારે આને ક્યાંક છે ખરું કે. એટલે પછી એણે એના પિયરમાં વાત કરી કે આ તાર જમાઈ નહીં કે કોઈક હેમા હારે ક્યાંક લફરું છે કે. હેમાનો ફોન આવે તરત તૈયાર થઈને ભાગી જાય છે ને, હેમાનો ફોન આવે તરત વાત કરી લે છે ને, હેમાની યાર જ નકરી વાત કરેલી હોય ને, હેમાના જ મેસેજ આવે છે ને. અને એ બેનને શક મગજમાં કરી ગયો સાહેબ, મગજમાં કરી ગયો ને પછી એક દિવસ સાહેબની યાર ઝઘડો થયો એટલે આ બેને કીધું આ હેમા કોણ છે કે આ હેમાની યાર તમારે લફરું છે એટલે તમે મને હેરાન કરો છો ને, તમે મારી યાર ઝઘડો કરો છો ને. ઓલા સાહેબ કે એટલી જ વાત હાટું તું કે મારી ઉપર શક કરશો? ઊભી રહે એમ કહીને આમ ફોન કાઢ્યો અને હેમાના નામ ઉપર ફોન લગાડ્યો અને સ્પીકર ઉપર વાત કરી. પછી ખબર પડી કે એના હેડ માસ્તર હતા. બોલો, હેડ માસ્તરનું નામ એને હેમા લખ્યું હતું શોર્ટમાં, હેમા. એક તો લોભિયો ને એની ઘરવાળી રોજ કે મને જમવા લઈ જાઓ ને, મને આખે પછી લઈ જાય, જમવા લઈ જાઓ ને પછી લઈ જાય. આવું કેટલાય સમય સુધી હાલ્યું ને. એમાં એક દી બેનનો બર્થડે હતો. આના લોભિયાને કીધું હવે તો મને બહાર જમવા લઈ જાવ કે પછી કરો, આજ મારો જન્મદિવસ છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, ગાંડી તૈયાર થઈ જા. તો એ તૈયાર થઈ ગઈ. આને સ્કૂટર કાઢ્યું, સ્કૂટરમાં એની ઘરવાળીને બિહારી. પછી આ લોભિયાએ વાતની શરૂઆત કરી કે જો તને એક વાત હું કહું કે હું જ્યારે નાનો હતો ને ત્યારે એ કે અત્યાર સુધીમાં મને કોઈ પાણીપુરી ખાવામાં હરાવી નથી આવી ગયું કે ત્યારેય કોઈ મને હરાવતું નહીં અને અત્યારે મને પાણીપુરી ખાવામાં કોઈ હરાવી ન હગે કે હું કે બધાને હરાવી દઉં એટલી પાણીપુરી ખાવ. એની ઘરવાળી કે એવું કાંઈ ન હોય કે હું હરાવી દઉં. એ કે ન હરાવી શકતું સાનુમુની બે કે પાણીપુરી ખાવામાં હું બાદશાહ છું કે મને કોઈ ન હરાવી શકે. અરે કે હું હરાવી દઉં. તો એ કે લાગી શરત કે હું હરાવી દઉં. એ કે કાંઈ વાંધો નહીં, હાલો કે પાણીપુરીની લારીએ જઈ. 2 પાણીપુરીની લારીએ ગયા અને મીંડ્યા પાણીપુરી ખાવા. આ ભાઈએ તો 8, 10, 15, 17, 20 પૂરી ખાધી ને ત્યાં તો આ ભાઈનું પેટ ભરાઈ ગયું ને એની ઘરવાળી તો 8 ડીશ ઉલાળી ગઈ હો. પછી આ કે હાલ હું હારી ગયો હોય કે ડાર્લિંગ તું જીતી ગઈ, હું હારી ગયો કે પછી પાણીપુરીનું બિલ થયું ને 90 રૂપિયા આપી દીધું. પછી એની ઘરવાળીને કે હાલ બે હવે આપણે જમવા જવાનું. ઓલી કે ના રે ના, હવે મારું પેટ ભરાઈ ગયું કે હાલો ઘરે વૈયા જઈ.
એક તો આના બિલ બચ્યું, બીજા નંબરમાં પત્ની ખુશ થઈ ગઈ. હું કામ કે ઈ શરત જીતી ગઈ એટલે ખુશ થઈ ગઈ. અમુક આવા લોભિયા હોશિયાર બહુ હોય. બોલો, પાણીપુરીમાં પતાવ્યું એને. બોલો, હમણાં એક જણો એના મિત્રને કહેતો હતો કે તું દર શનિવાર તારી ઘરવાળી યારે બાંધશો અને હોમવાર સમાધાન કરી લેશ, આનું કારણ શું? એટલે એનો મિત્ર કે તને ન ખબર પડે, આ નાની બચત યોજના છે. એ કે નાની બચત યોજના શું? એ કે આમાં શનિવાર ઝઘડો કરીએ અને સોમવારે સમાધાન કરીએ ને તો રવિવારના જે વધારાના ખર્ચા આવે ને એમાંથી મુક્તિ મળે. મુક્તિ મળે એટલે એ ફાયદો થાય કે આ નાની બચત યોજના છે. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે આપણે બહાર જમશું. બાઘો કે કાંઈ વાંધો નહીં, આપણે બહાર જમીએ કે હાલો. તો બાઘાની ઘરવાળી કે લ્યો 5 મિનિટમાં હું બધી તૈયારી કરું કે ત્યાં બાઘો બહાર જાય ને કે હું છટાઈ પાથરું. તો બહાર શેરીમાં છટાઈ પાથરી એણે અને બહાર જમતા હતા. બોલો, તો હું નીકળ્યો. મેં તો બાઘા અહીંયા બહાર શેરીમાં તું દર રવિવારે બેસો જમવા, આનું કારણ શું? એ કે મેં મારા સસરાને કે વચન આપ્યું છે કે તમારી દીકરીને દર રવિવારે હું બહાર જમવા લઈ જઈશ, શેરીની બહાર જમવા લઈ જઈશ. બોલ, ત્યાં જ બિહારીને જમાડે. હમણાં મારી ઘરવાળી મને ફોન આવ્યો, મને કે હાલો ક્યાં છો? મેં કીધું તને યાદ છે આપણે રવિવારે મોલમાં આવ્યા હતા? મને કે હા. મેં કીધું આપણી મોલમાં આવ્યા તને યાદ છે? મને કે હા. મેં કીધું મોલમાં આપણે એક ડ્રેસની દુકાનમાં ગયા હતા? મને કે હા. મેં કીધું ડ્રેસની દુકાનમાં તને એક 25,000 વાળો ડ્રેસ ગમ્યો હતો? મને કે હા. મેં કીધું ડ્રેસ તને ગમ્યો હતો ને જે મોલમાં આપણે આવ્યા હતા ને? મને કે હા. મેં તને જે ડ્રેસ ગમ્યો હતો ને એ મોલની સામે ચાની લારી છે, ત્યાં ચા પીવું છું. પણ આ તો દાંપત્ય જીવનની એમ કહેવાય હળવી વાતો હતી. માત્ર પતિ પત્નીની હળવી વાત કરી અને તમને સૌને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. અમે નારીને નિંદતા નથી, કારણ કે નારી માટે તો સાહિત્યની અંદર બહુ સારી વાત લખી છે સાહેબ, કે નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી કુશળ સંસારમાં, નારી જગતની લાજ. નારી કુશળ સંસારમાં, નારી જગતની લાજ. અને સાહેબ કૂવાનું ઢાંકણું પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. સાહેબ એટલે અમે આપ સૌને માત્ર ને માત્ર હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. અમારે કોઈની નિંદા કે ટીકા ટિપ્પણીનો અમારો આ કોઈ કાર્યક્રમ નહોતો. માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ અમને માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. ધન્યવાદ.